મારી સગ્ગી બેનના સગ્ગા વર એટલે મારા બનેવી મરી ગયા, હું સ્મશાન નતો ગયો, માટે અહીંયા ઊભો છું. આ તો મારી સાળી આવી છે. હા, જા તું ત્યાં જ રહે. તમારે હવે દુનિયાથી ડિસ્કનેક્ટ થવાનો સમય આવી ગયો બોસ. તમને ખબર નથી દુનિયામાં લોકો પોતા નરેન્દ્રભાઈને તમને ને મને 24 કલાક જ મળે. 10,000 રૂપિયામાંથી 100 રૂપિયા ખોવાઈ જાય તો ચલો હિસાબ ક્યાં ગયો? 24 કલાક ફાલતુમાં જાય. આપણને ખબર જ નથી. સાહેબ 1966 નું મોડેલ છું. 58 વર્ષની મારી ઉંમર છે. સવારે 100 ડિપ્સ મારું. મારા ઘર કરતા મારી લાઇબ્રેરી મોટી છે. તન અને મન સરસ હોય ને તો ધન આવે આવે ને આવે જ. હમણાં હું ભારત 2 છોકરા આટલે પેન્ટ પહેરે અહીંયા આટલે મેં પકડ્યું. મેં તો શું છે? મને કે લોવે. મેં તો સાલા તારે વેસ્ટ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. વિવેકાનંદ ની વાતો કરે, ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવાનું ખબર? હા, ક્યાં છો? ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. આ દેશમાં 4 અવસ્થાઓ હતી. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું ને કેરિયર પાછળ મહેનત કરવી. નો પ્રેમ, નો સેક્સ, નો લગ્ન, નથિંગ, નો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. અને એટલા દેશ સમૃદ્ધ હતો. અત્યારે આવડા છોકરા જાનુ આઈ લવ યુ. અહીંયા તું અહીંયા 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન, માત્ર કેરિયર, આર્મીમાં જવું છે, આમાં જવું છે, ભણવું છે, જે કરવું છે. 25 થી 50 વર્ષ સુધી બચ્ચાઓ પેદા કરો, એમને મોટા કરો, એ એમના ધંધામાં. 50 થી 75 પોતાના માટે જીવો, રિટાયરમેન્ટ. અને 75 થાય પછી હિમાલયમાં અથવા એવી અજ્ઞાત જગ્યાએ જતા રહેવું જ્યાં પતિ પત્ની કોઈ નહીં અને ઈશ્વર સુધી પહોંચવું. આ દેશ આજે સાલો ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા ઘૂસી ગયા. માણસ થાકતો જ નહીં. રોજ એ દિલ માગે મોર સાયકલ હોય તો સ્કૂટર માગે. અને પેલા ભાઈ ગયા મોટિવેશન બરોબર કીધું. એવા મોટિવેશન સ્પીકરો આવે, કોટ પહેરે, અહીંયા માઇક લગાવે, દોડતા તુમ કર સકતે હો. લે તું કરીને બતાય. આ 4 વાર ટ્રાયલ કરી, થતું નથી. તું કેમ વાંચું બોલ. આ ધંધો ચાલતો નથી, ચલાવીને બતાય. બાપાનો બગીચો છે. એક તો સાહેબ એવો આવ્યો, આઇન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. મેં તો સલાહ હું માઇનસમાં છું કે શું? સલાહ મોટિવેટ કરે છે કે ડિમોટિવેટ કરે છે? ચાલે છે બધું. મોટિવેશન એટલે તમે જે લેવલ પર છો એ લેવલ પર બેસ્ટ છો. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ આપણે આપણી જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું. નો કોમ્પિટિશન. અને આ બધાની વાતમાં એક વાત તમે જોયું, આમણે નક્કી નતું કર્યું, થઈ ગયું. આમણે નક્કી નતું કર્યું, સાહેબ પેલા સાહેબ બી બોલ્યા મારે તો શિક્ષક બનવું હતું. 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, પણ ખાલી નાગ પાંચમ હતી. મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હાર્ડ મેથેમેટિક્સ. અહીંયા સીધું 52 થાય છે, અહીંયા 9 106 થાય છે. અને 3 ને 3 11 થાય છે. 11 માંથી 5 જાય તો 3 થાય છે. તમને ખબર નથી મારી સાથે આવું કેમ થાય? જખ મારવા થાય છે. આપણને બધું ખોટું શીખવાડ્યું છે. હું તમને આજે 5 વાતો દોસ્તો કહેવા આવ્યો છું. આ 5 વાતો કરશો ને તો કોન્ફિડન્સ બી આવી જશે, ડિસિપ્લિન બી આવી જશે, બધું જ ઓટોમેટિક. આવી સિસ્ટમ છે આ દેશમાં. 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઉભો છું સાહેબ, ગપ્પા નથી મારતો. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો બધાને વાંચ્યા. અને બધામાંથી જે કોમન વાતો શીખ્યો એ આજે મારે તમને કહેવી છે. બીજું તો આપણા નિષ્ણાત લોકો છે ને, જે એની ઓથોરિટી હોય એ જ તમને યુપીએસસી જીપી વિશે કહી શકે. હું તો મેં પણ સાહેબ બીએસસી કેમેસ્ટ્રી કર્યું, પછી ફર્સ્ટ ક્લાસ આવ્યો, પણ નક્કી કર્યું હતું ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. ધીસ વોઝ કમિટમેન્ટ ટુ માય સેલ્ફ. મેં તું ગમે તે થશે પણ નોકરી નહીં કરું. મને એમ કે સાહેબ સાચી વાત કે નોકરીમાં એક લિમિટેશન છે. હા, પછી એ પૈસા તમે ઇન્વેસ્ટ કરો. મારો એક ફ્રેન્ડ છે, નામ નહીં આપું, એની પાસે 15-20 કરોડના શેર છે. એનો બધો પગાર ને બધું એવું સરસ મેનેજ કરે કે સરસ પોર્ટફોલિયો એને તૈયાર કરે. એવું બી કરી શકો. પણ અહીંયા એક સત્તા છે, અને સત્તા વગર પૈસા વાળો બી ચાલતો નથી. એટલે જેને સત્તા ભોગવી છે એના માટે આ વસ્તુ છે. અને અમાપ સત્તા છે. અને બીજું સાથે સેવા છે. તમે સમાજના વીક સેક્શન ઓફ ધ સોસાયટીનું કામ કરી શકો. 1 રૂપિયો અમે કરોડો રૂપિયા આપે ના થાય. તમે લોકો અધિકારી હોય, તમે 5 મિનિટમાં એ માણસનું કામ કરી શકો. પણ આ અધિકારી બનશો તો પણ મારી વાતો કામ આવશે. અને કદાચ આમાંથી 80% તો નહીં જ બની શકે. બધા બની જાય તો શું થાય?
નોકરી ક્યાં રાખે નરેન્દ્રભાઈ બધા? અને આવા તો ગુજરાતમાં બધે ચાલતું હશે. પણ પર્વતની ટોચ છે, બધાને ટોચ પર જવું છે એટલે હરીફાઈ તો રહેવાની જ. અને ટોચ પર કેમ જવું છે કે ત્યાંથી બહુ સરસ દેખાય છે, પણ ટોચ પર ઝંડો ફરકાઈને પાછું આવવાનું, ત્યાં ઊભા નથી રહેવાનું. એકવાર પર્વતની ટોચ પર બધા ચડતા હતા, એક ભાઈ પણ ચડતા હતા. તો એક બાજુ ખાઈ ને એક બાજુ પર્વત. જુઓ, જેટલું મોટી સફળતા એટલી મોટી નિષ્ફળતા હોય. જેમ પર્વત પર ઉપર જાય એમ ખાઈ વધતી જાય ને ટોચ નજીક આવતી જાય. એ ભાઈ પડ્યો નીચે, અંધારું થયું ને પગ લપસ્યો. એવામાં એને અંધારામાં એક ઝાડની ડાળી પકડી લીધી. એને નીચું હું મરી ગયા, કાળું મેસ અંધારું થઈ ગયું કે મરી ગયા, આ છોડીશ તો ગયો. આખી રાત લટકી રહ્યો ઝાડ ઉપર. સવારે નીચે નજર કરીને તો એક વેત નીચે બીજો રસ્તો હતો. ચાલો આખી રાત લટકી રહ્યો, આમ થોડું કર્યું, થોડું ચેક કરતા છે ને. ઈશ્વરે દાંત આપ્યા તો ચાવવાનું પણ આપશે. એક પર્વત પર પથ્થર નીચે કીડી હોય ને એને ખવડાવે છે, દરિયામાં માછલીઓને બી ખવડાવે છે. ફ્લેમિંગો ત્યાંથી અહીંયા આવે છે, અહીં બેસે છે, ઈંડા મૂકે છે, જાય છે, પાછા એના જ ઈંડા ઉપર બેસે છે. 1,00,000 કબૂતર એક જ જેવા એના જ ઈંડા ઉપર છે. આ શું છે? યુ આર હિયર ફોર અ રીઝન, પણ વી આર નોટ હિયર ફોર મની એન્ડ સેક્સ, વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કેવી રીતે ખબર પડે? કોન્ફિડન્સ ક્યાંથી આવે? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. 3 વાર આલી બોલો, તું 4થી વાર નપાસ જ થવાનો, યાદ રાખજે. આપે જો અંદરથી અવાજ આવે, જ્યાં સુધી થાય છે કરવું છે, નથી થતું તો કરેલું બેકાર જતું નથી. અને બિલકુલ ગીતાનું કોટ કરું છું, કર્મને વાધિકાર હસ્તે મા ફળ. તું કર્મ કરવા પર અધિકાર છે, ફળ મેળવવા માટે તારો અધિકાર નથી. મારે તો ડોક્ટર બનવું હતું, બધા પેપર મસ્ત લખ્યા હતા. આજે 12 સાયન્સના પેપર લખું, બોલો ટોપ લખું, 54% આવ્યા. કેમ કે મારે યુનિવર્સિટી બનાવવાની, મારે 2500 થી વધારે આવા સ્પીચીસ આપવાના હતા, એટલે 54% આવ્યા. એને નક્કી હતું કે આ ભાઈને ડોક્ટર નથી બનાવવાનું, મારે ડોક્ટર બનવું. આ ચીજ તમારામાં આવી જાય. પણ ફરીથી એકવાર કહું છું, તમે બહુ સરસ ટ્રેક પકડ્યો છે. આ ટ્રેકનો છોડશો નહીં. હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાયરનું કામ. આમાં કાચા પોચાનું કામ નથી. પણ જે મેન્ટલી ફિઝિકલી સ્ટ્રોંગ હોય, જેને ઈશ્વર પર, હવે આ 5 વાતો જો તમારામાં આવી જાય ને તો તમને જેના માટે મોકલે છે ને ત્યાં તમે પહોંચી જશો. એ તમે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરો, ન થઈ શકે મે બી કે તમારામાંથી કોઈ બિઝનેસમેન બને પાછો, નોટ બિગ ડીલ. પહેલી વાત, સફળતા તમારે જે યુપીએસસીમાં લેવી, જીપીએસસીમાં, બિઝનેસમાં કે જીવનમાં સફળ, તો પહેલો મંત્ર શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો એક્સ્ટ્રીમ બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઈશ્વર એટલે બેસ્ટ. સવારે ઉઠ્યા ત્યાંથી સુઈ જાવ ત્યાં સુધી 24 કલાક બધું બેસ્ટ કરવાનું. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સર. હે ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા. કેટલાય રાત્રે હુઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો અલ્લાહ કે કાલ તો આવ્યો તો, હા કે આવ્યો તો દિનેશ હોલમાં, પણ સવારે ઉઠ્યો જ નહીં. અચ્છા, તમને બધાને ગેરંટી છે કે તમે કાલ સવારે ઉઠી જશો એમ? હે બધા કેવા માંગે? અને તો એ પ્લાનિંગ કરે 10 વર્ષનું. જ્યાંનું આપણે લગ્ન કરશું, પછી સ્વિટરલેન્ડ જઈશું. સવારે ઉઠતો ખરી બેટા તું પેલા? આ બધા દુઃખના કારણો સાહેબે જે બહુ બહુ ઈશારામાં એમના આખી જિંદગીનો નિચોડ કહી દીધો. ઈશ્વર તારો આભાર, થેન્ક યુ કહો. તે મને હાથ પગ આપ્યા છે, બધું બરાબર, તારો આભાર. એક ભૈયા, તમને ભગવાને બધું આલ્યું, અમને તો કોઈ આલ્યું જ નહીં. શું છે? મને કે 5 લાખ રૂપિયા આપો. મેં એક કિડની વેચી માર. સાલા 2 કરોડનું શરીર લઈને ફરે, તું ભિખારી છે? આપણને સંતોષ જ નથી. ઈશ્વરનો આભાર માનો, બ્રશ કરો, તૈયાર થઈ જાઓ. 1 કલાક બોડી મસ્ત રાખવાનું, આનાથી જ લડવાનું છે. નો પાન મસાલા ગુટકા. જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે 84 લાખ યોનિઓમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને ગમે તેમાં જ નથી મળ્યો, ફેંકી દેવાના. અને સેક્સ માટે ટાઈમ પાસ કરવા નથી મળ્યો. બેસ્ટ તૈયાર થવાનું, મસ્ત તૈયાર થવાનું. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2500 જેવા સેમિનાર કર્યા વિશ્વમાં. 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચ્યું. ગોલી માર દેવાની ગેટ પર 11:05 થાય એટલે. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूं. આ પાવર ટેમ્પરામેન્ટ જોઈએ. પેપર આપવા બેઠા, 3 કલાકનું પેપર છે, આવડે કે ના આવડે, ચોરી કરવી નહીં, ચોરી કરાવી નહીં. ચોરી કરીને પાસ થઈને ખાલી ફાલતુમાં રેન્ક જેવી નપાસીને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું, એ શું ખબર? જે કરો તે બેસ્ટ કરો. એક્સિડન્ટ તૈયાર થાવ, મસ્ત તૈયાર, લાલી લિપસ્ટિક આઈબ્રો કરવાની દીકરીઓ, છોકરાઓ સ્પાઇકી બાઇકી કરવાનું.
કરતા હોય તો અને હવે આમાં તો જીવન પતી ગયું, તું પ્લગમાં આંગળી ગાલ દે ને પૂરું થાય ભાઈ તું. આ હાલા નેગેટિવ લોકો તો ટાંગા ટોલી કરીને કાંકરીયામાં જ જવાના. ઘણા શું કહે છે, હવે આમાં તો આમ છે ને આમાં તો આમ છે ને દેશમાં આમ છે. આ તો હાલા ચાલે જ નહીં. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. હાલા 500 રૂપિયા આપવા જાય, એન્જોય કરવાનું. બાજુ આગળ ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાશે સાલા. એ પણ બેસ્ટ. સ્મશાનમાં જઈએ બેસ્ટ. યુપીએસસી જીપીએસસી કરવી છે, 2-3 વર્ષ નો ફ્રેન્ડ્સ નથિંગ, એક જ ધ્યેય કે આ કરવું છે. વચ્ચે પિક્ચરો સિરિયલો જોવાની. હા, પાછું ગોળા થઈ જશો. વધારે લોડ નહીં લેવાનો. અને એ પણ જરૂરી છે, દુનિયામાં શું ચાલે છે. જે કરો તે બેસ્ટ કરો. ગાડી પાર્ક કરો સીધી, ચપ્પલ કાઢો ભગવાનની પાદુકાની જેમ જ. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સોલ્વ ના આવજો. આપણું વોલેટ, આધાર કાર્ડ, પેન કાર્ડ જેટલા કાર્ડ લાઈન અંધારામાં ખબર 3જા નંબરનું આ. આટલું બેસ્ટ. એટલે જે કરો તે બેસ્ટ કરો. કચરો ફેંકીને કચરા પેટીમાં જ. જમવા બેસી એક દાણો એઠો નહીં મૂકવાનો. લગ્નમાં જાઓ, હોટલમાં જાઓ કે ઘરમાં જાઓ, આપણે એઠું મૂકીને કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય બોસ. આ આદત પાડો. અને આ જયારે સ્વભાવ બની જશે ને એટલે ઈશ્વર સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે. આ બધું બેસ્ટ કરે છે. મારામારી કરે તો છોડવાનું નહીં. કબડ્ડી નહીં, બે ઠોક. કા તું નહીં કા હું નહીં. આ શું બે કાલ જોઈ લઈશ. અરે હાલત જોઈ લે ને ભાઈ. જે કરવું તે બેસ્ટ કરવું.